વ્યવસ્થા થાય એવી છે હવે અહીંયા મોર બાપોને પૂછી જોવો આપણે ચા પાણીની વ્યવસ્થા મોર બાપોને ભલામણ કરવી પડે અને હરખી વિધિ કરજો બરોબર કોઈ વાંધો નહીં મારા દીકરામાં વિધિમાં કાંઈ ખામી આવી તો આ તમારો જબો ને આ ધોતી ઉતારવું એવી સૌ ખબર છે ને તમને તમારી જોડીમાં ખામી આવી એવી ને છોકરામાં આવશે વાંધો નહીં આવે એમાં અમારા છોકરામાં કાંઈ ખામી નથી આ નાક લાંબુ એટલે તમે એમ કહો છો એવું નથી અમે ન કીધું મને શું કીધું કે મારી જોડીમાં ખામી હતી એટલે પાછી આવી આને હા એટલે આ પાછો લાવવાનો હવે આ નો આવે જોઈજો તમે આમાં ખામી હે આ બેરો હે આ મારી સોરી હમું કેવું ના તમે નજર કરો છો શું તમને ગમી ગઈ છે એટલે તમે નજરમાં રાખવાની નથી કીધી કે ક્યાં હગાઈ હોય તો બતાવજો એને નથી આવડતું એવું એને નથી કરવું હગાઈ કોઈ વાંધો નહીં હાલો આપણે આપણું કામ ચાલુ કરી એ કન્યાને બોલાવો પછી કામ ચાલુ થાય હા બધી વાત સાચી પણ તમે બંધ થાવ તારે ને આ તો વનની માં સૌ મારે બોલવું પડે વણી કન્યાની માને એમ થાય કે વનની માનો મોઢામાં જીભ જ નથી એટલે મારે બોલવું પડે અત્યારથી ડાળો ડપોળો રાખવો પડે ખબર પડે છે તમને એ તને કહું છું ભૂંગા આને સમજાય નહીં
હે ગાયો કા ગોપાળી કાંઈ પૂછી જો આ ઈ પણ ગુલામને બોલવાનું બરોબર પણ તમે ઘડી ઘડે આમ આગળ કરો ને માપમાં બોલો તો મજા આવશે મને. આ આપણે બે જવાનું કોઈમાં બે જાવ એ આપણે ધૂપ પહેર્યો હતા એવું કન્યા બદરાવો સાવધાન ઓઢી નવરંગ ચુંદડી પગમાં ઝાંઝરનો ઝણકાર પગમાં પાયલનો રણકાર માયા માયા ઓ માલકતા માલકતા આ પેરીએ ચુંદડી ઓઢી છે મોંઘા મોલને આપણીએ હારલો પેરો છે સવા લાખનો. ઓય બનીને માને તર મન માય બનીને વર મારા મન માય માયા માયા ભો મલકતા મલકતા એવા ઊંચા ઊંચા બંગલામાં ગરમ પવન વાય બેની ગરમ પવન વાય બારે નીકળો તો બેની ઠંડા પવન વાય દેખે તો મારી બેન પિતા ભૂલી જાય મારી બેન પિતા ભૂલી જાય સાચું દેખે તો બેની માતા ભૂલી જાય ને તો જુએ પાને તર સુંદર શ્યામ જુએ મારા અંગે દેખો રે રૂએ ના નામ રૂએ તું તો આને કરોડી મારા પરમાને નીકળી મારા બેડલિયા ઉતારો ઉપર કાનજી તમે વાલનો ધરિયો અમે કરતા વાલિયા તમે વાલનો ધરિયો અમે કરતા વાલિયા વેલરા તમે આવજો મારા વાલમ વાલિયા મેરેથી કઈ આવજો મારી હાટુ વાલિયા તમે મેરેથી કઈ આવજો મારી હાટુ વાલિયા વેલરા તમે આવજો મારા વાલમ વાલિયા ઓરે લઈ જાને મને એવા મલકમાં કોઈ ના વેરી હોય એ તારા મનડા ના જ્યાં પિતો ના વેરી હોય અરે આપણા મલમના માયા રણવી માયા વેલી જાય છોકરા મન છોડનાયો એવા સગુણાબેનના 4 મંગળ વર્તાવાના છે તો ચારે મંગળમાં ફૂલને તો ફૂલની પાંખડી અર્પણ કરજો અથવા જે ઘર ધણીએ આ મંડળ રમાડ્યું હોય એ તેજમાંથી આવીને પહેલા મંગળમાં સગુણાબેનના જળતલ ઉમા માટે તેજમાંથી આવી જાય કેમ કે બધા જાણે છે કે જ્યારે દીકરી પરણતી હોય ત્યારે જ્યારે મંગળમાં જળતલ ઉમા વિના મંગળ પૂરા થતા નથી તો ઘર ધણી ગમે ત્યાં હોય ત્યાં તેજમાંથી આવી જાય પ્રધાનજી જ્યાં હે તમારા પ્રધાનજી આયા લગ્નની વિધિમાં હોપારી જોઈ છે હોપારી હા અબા ઓલી હોપારી તમે લીધી નહોતી શું કે માણિયારે પહેરી છે તો લેતો આય વાણિયા તો તે પણ તમે મને કહેતા તો ઓલો પાડો ધમાડો હોય પાડો ધમાડો કે હોપારી લેવી તે
પાડો પછી તમારા પેલા આ પાડાનું કરાય. એવું કરવું એમ હા. તો હાલો હું લઈ આવું ગોરપા મોટી હોપારી નહીં આલે 51 હોપારી જોઈશે 51. બાપા ગોળ બાપા તો હારી કરી એ જ કહું હું આપણે અહીંયા કોકના માવા હોય પછી ગોતી હા, એમ ન હાલે આખી હોપારી જોઈએ 51. આખી ન હોય તો ક્યાં લેવા જાવી ગોળ બાપા? ઘરે જઈને લઈ આવો છોકરો પહેલા ના હોય તો. હોપારી લેતા આ આવો બધા ચાવ. અને વેફર ખાવી છે તમારે મારે હાટું કુરકુરિયા લેતા આવજે. ગોપાલના કે બાલાજીના એ ગોપાલના અને આના હાટું ભૂંગળા લેતા આવજે. ભૂંગળા? આના હાટું આ બહુ ભૂંગળા ખાય. મકાઈના લેતા આવો મકાઈના ભૂંગળા હા અને આ સોળી હાટું હા એ શું દવા હાટું હું લાવું કંચીસ એવું એમ હા અમારા તઈની હાથે ભેર લાવજે વઢવાણ થી. ફેર હા હા તો હું બધું લઈને આવું હા બરોબર કાયો ગા આવજે. હા કાળો ગાવ અને તમે વિધિ ચાલુ કરો ગોળ બાપા. વિધિ ચાલુ કરી નાખી માં પણ ઓલા 4 મંગલ વર્તાવના હે એટલે હા તો કાંઈ વાંધો નહીં વર્તાવો મંગળ હાલો. ગરદની ગમે ત્યાંથી તેજમાંથી આવી જાય હાલો મારો બાપ ગરદાને જ્યાં હોય ત્યાંથી ભાઈ ફટાફટ અહીં આવી જાઓ પછી આગળ આપણે લગ્નની વિધિ ચાલુ થાય છોડ દાદાને છોડી રે લેઓ રે છોડ્યા દાદાને છોડી રે લેઓ રે છોડી હાલ ભૈયા તેરા બાપ સગુણા એક વાર હરી પધાર જોરે છોડ્યો છે કઈ સૈયાનો સાગર લાડકડી એક વાર હરી પધાર જો ચાલો જવતર હોમવા માટે આવી જાઓ. હાલો જવતલ ઝીલી લે બેની જવતલ ઝીલી લે ઓનું તે મુખડું બેની ચિતને ઉદાસ કે કઈ ભાઈ બના કરાવી સગુણા બેની જવતલ ઝીલી લે બેલા રે બેલા મંગળિયા વરદાય
મંગલની અંદર ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપજો. ભગવાન રામદેવજી મહારાજની બેન સગુણાના લગ્ન થઈ રહ્યા છે એટલે એક એક મંગલ ખાલી ન જાય. 10-10 રૂપિયા એક એક મંગલની અંદર આપજો, પણ એક મંગલ ખાલી ન જાય. મહેરબાની કરી અને ભગવાન રામદેવજી મહારાજની બેન સગુણાના લગ્ન થઈ રહ્યા છે અત્યારે, અને આ તમારા રતનપરની અંદર ચોકની અંદર એટલે ફૂલ નહીં તો ફૂલની પાંખડી જે મળે તે આપજો, પણ એક એક મંગલ ખાલી ન જવું જોઈએ. જો જે રામાપીરને માનતા હોય ભગવાન રામદેવજી મહારાજની બેનને તો એક એક મંગળ ખાલી ન જાય. 10-10 રૂપિયા ખાલી આપવાના એક એક મંગળની અંદર, પણ ખાલી ન જવું જોઈએ. હાલો હાલો બીજા મંગળના જવતલિયા જેને પણ જે કહ્યું તેવું ચાલો એક સાડી આવે છે, બોલો રામાપીરની જય. હાલો, હાલો. એક બીજી સાડી આવે છે, બોલો રામાપીરની જય. એક ત્રીજી સાડી આવે છે, બોલો રામાપીરની જય. એક સાડી ને એક ગ્લાસ આવે છે, બોલો રામાપીરની જય. એક 11 રૂપિયા આવે છે, બોલો રામાપીરની જય. એક 100 રૂપિયા આવે છે, બોલો રામાપીરની જય. એક એક મંગળ ખાલી ન જાય. મહેરબાની કરી 10-10 રૂપિયા 10 રૂપિયા જ આપવાના એક મંગળમાં, વધારે નહીં, પણ એક મંગળ ખાલી ન જાય. ભગવાન રામદેવજી મહારાજની બેન સગુણાના લગ્ન થઈ રહ્યા છે હાલો હાલો અને અહીંયા બીજા મંગળના જવતલ હોમવા માટે આવી જાઓ. જેને બેન ન હોય એ આ ભગવાન રામદેવજી મહારાજની બેન એ આપણી બેન કહેવાય. એક સે વરસે આય સાડી કે અમે એક જલાડી હીરા જામ કી રહેલો. વરસે વરસે સાડી કે રામે આય જલાડી હીરા જામ કી રહેલો. નથી માર પાડી જાયો આય જવતાલા મારા કોણ વરસે વરસે સાડી કે રામે આય જલાડી હીરા જામ કી રહેલો. નથી માર તાકાને તો માંડવા મારા કોણ રોપ છે. સગુણાબેનનું બીજું મંગળ પણ વર્તાવાનું છે, પણ તા પહેલા ભાઈ બહેનોને એક નમ્ર વિનંતી છે કે કોઈ ધાર્મિક ફરમાઈશ દેવી હોય, ધોવા છંદ હોય, જૂના લગ્ન ગીતો હોય, 2 વખત સિવાયની બધી ફરમાઈશ પૂરી કરવામાં આવશે. અને જેમ પહેલા મંગળમાં સગુણાબેનના જલતલુમ્યા, બીજા મંગળમાં જલતલુમ્યા એક 100 રૂપિયા આવે છે, બોલો રામાપીરની જય. એક 150 રૂપિયા આવે છે, બોલો રામાપીરની જય. એક એક મંગળ મહેરબાની કરી એક એક મંગળમાં 10 રૂપિયા જ આપજો, પણ એક એક મંગળ ખાલી ન આવજો. ભગવાન રામદેવજી મહારાજની બેન સગુણાના લગ્ન થઈ રહ્યા છે અત્યારે, એ માટે એક એક મંગળમાં ખાલી ન જાય. સગુણાબેનનું બીજું મંગળ વર્તાવીને
એ તમામ ભાઈઓની એક એક ફરમાઈશ પૂરી કરવામાં આવશે પણ બીજા મંગળ વર્તાવના હોય ત્યારે કેવી રીતે હે આવા બીજા રે મંગળિયા વર્તાના રે સગુણાબેનનું બીજું મંગળ વર્તાનું તો ત્રીજા મંગળમાં પણ જે ભાઈને સગુણાબેનના જલતરો ઉમા હોય અથવા એવું નહીં કે ઘર ધણી હોય ઘર ધણીના કોઈ મહેમાનો હોય એમના પાડોશી હોય એ પણ તેજમાંથી આવીને બેન સગુણાના જલતરો ઉમી જાય અને કોઈ ભાઈઓને 2-4 જણાને ધવતલ હોમવા આવવું હોય તો 100 રૂપિયા બેન છૂટી, બહેનોને આવવું હોય તો છૂટી, અને બહેનોને ઘોર કરવી હોય તો અહીંયા છૂટા મળશે, અને ઉડાડવા સગુણા માટે આવવું હોય તો છૂટી, અને 2-5 જણાને ધવતલ હોમવા આવવું હોય કે ઘરે 2 જ મંગલ રહ્યા છે, આવો લાવ લઈ લેજો. આ લાવ કોઈ ભાગ્યશાળીને જ આવે. ભગવાન રામદેવજી મહારાજની બેન સગુણાના લગ્ન ફર્યા છે, એ માટે 100 રૂપિયા દઈને ભલે 2-4 જણાને આવવું હોય ધવતલ હોમવા તોય છૂટી છે. એવા અમારા ભાઈ ખોડિયારમાંની ફરમાઈશ આપીને ગયા તો 2 કડીમાં એમની ફરમાઈશને રજૂ કરશું. અલ્યા મારે તે ટોડલે બેઠો ઓલો મોરલો ક્યાં કે આનો જો mana madade
જીવો હાલો આવી ગયા જવતર વંબો વાળા જવતલ જીવી લેને મારી બેન જવતલ જીવી લેને મારી બેન આયો રે જીનાની બેની મારી જવતલની બેન એક અમારા ગોરભાઈ એક નાની ફરમાઈશ છે કે ગોરાણી મને આવા હાચવેલા અને લાલ ભેગા થઈને ફરે છે તો એક અમારા મંડળ વાળા બે સભ્યોની એવી વિનંતી છે કે ગોર કરો રે તેલ ગોર લટે બટિયા ગોર કરો રે તેલ ગોર લટે બટિયા ત્રીજો મંગળ વર્તાય છે હે ચોરી માટો ત્રીજો મંગળ વર્તાય હે ત્રીજો મંગળ તેના દેવાના દેવાય હે ત્રીજો મંગળ ગાયો હાલો રતનપુર વાળાને મહેરબાની કે આજ ભગવાન રામદેવજી મહારાજની બેન સગુણાના લગ્ન થઈ રહ્યા છે અને ગાયુંને દાન દેવાય છે ત્રીજા મંગળની અંદર અને જો ગાયું માટે તો કૃષ્ણ ભગવાન હતા તો ગાયું માટે ગાયું ચાહતા અને ગાયુંની સેવા કરતા તો આપણે ત્રીજા મંગળની અંદર જો આવું મોટું રતનપુર ગામ હોય અને ગાયુંને દાન માટે 10 રૂપિયાનો લાભ લઈ લેજો અને જેને જવતલ હોવાના હોય ચોથા મંગળની અંદર એ અહીંયા બે આવી જજો 1900 રૂપિયા ત્રીજા મંગળની અંદર આવે છે